નમસ્કાર, રસાયણશાસ્ત્રની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી જ જાદુઈ પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ જેમાં એક જ પદાર્થને ગરમ કરવાથી એ તૂટીને એક, બે નહીં પણ અનેક નવા પદાર્થોમાં ફેરવાઈ જાય છે. તો ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણથી સમજીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે આવું કેવી રીતે શક્ય બને? સાંભળવામાં તો કોઈ જાદુ જેવું જ લાગે, ખરું ને? કે તમે કોઈ એક વસ્તુ લો, એને થોડી ગરમી આપો અને બૂમ, એમાંથી એક કરતાં વધુ નવી જ વસ્તુઓ બની જાય. આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો જુઓ, આની પાછળ એક બહુ સરળ નિયમ કામ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. આનો સીધો સાદો મતલબ એ છે કે શરૂઆતમાં તમારી પાસે ફક્ત એક જ પદાર્થ હશે અને પ્રક્રિયાના અંતે એ જ પદાર્થ તૂટીને ઓછામાં ઓછા 2 અથવા એનાથી પણ વધારે નવા અને સરળ પદાર્થો બનાવશે. બસ આ જ વાત યાદ રાખવાની છે. ચાલો હવે આપણી પ્રયોગશાળામાં જઈએ અને આપણી તપાસ શરૂ કરીએ. આપણો પહેલો કેસ છે આ લીલા રંગના સ્ફટિકોનો. આપણે ફેરસ સલ્ફેટને ગરમ કરીને જોઈશું કે આખરે થાય છે શું. સારું, હવે આ આકૃતિ પર ખાસ ધ્યાન આપજો. અહીં બધું બહુ સરસ રીતે સમજાવ્યું છે. જુઓ, આ એક ઉત્કલન નળી છે જેને આપણે બોઇલિંગ ટ્યુબ પણ કહીએ છીએ. એને બર્નરની જ્યોત પર ગરમ કરવામાં આવી રહી છે. અને સૌથી અગત્યની વાત, એમાંથી નીકળતા વાયુને સૂંઘવાની સાચી રીત. ક્યારે પણ કોઈ વાયુને સીધો નાક પાસે લઈ જઈને ન સૂંઘવો જોઈએ. હાથથી હળવેકથી હવાને નાક તરફ વાળવાની. આ નાની પણ ખૂબ જ મહત્વની સુરક્ષા ટીપ છે. આ પ્રયોગ કરવાની રીત એકદમ સહેલી છે. આપણે બસ થોડા લીલા સ્ફટિકો લેવાના છે, એમના રંગને બરાબર નોંધી લેવાનો છે અને પછી એને ગરમ કરવાના છે. હવે જોવાનું એ છે કે આટલા સરળ પગલાંનું પરિણામ કેટલું રસપ્રદ આવે છે. અને આ રહ્યું પરિણામ. પહેલી વસ્તુ જે તરત જ નજરે પડે છે તે એ છે કે સ્ફટિકોનો પેલો સુંદર લીલો રંગ ગાયબ થઈ જાય છે. અને બીજું, એકદમ તીવ્ર અને ખાસ પ્રકારની ગંધ આવવા લાગે છે, જાણે કે સલ્ફર બળી રહ્યું હોય. આ બંને અવલોકનો આપણા માટે બહુ મોટા સંકેત છે. તો આ બધું થયું કેવી રીતે? એનો જવાબ આ સમીકરણમાં છુપાયેલો છે. જુઓ, આપણો એક જ પ્રક્રિયક એટલે કે ફેરસ સલ્ફેટ ગરમી મળતા જ 3 અલગ અલગ નિપજોમાં તૂટી જાય છે. એક છે ફેરિક ઓક્સાઇડ જે ઘન સ્વરૂપે રહે છે અને બાકીના 2 વાયુઓ છે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. પેલી તીવ્ર ગંધ આ જ 2 વાયુઓને કારણે આવે છે. જોયું, એક પદાર્થમાંથી 3 નવી વસ્તુઓ બની. આ જ છે વિઘટન પ્રક્રિયા. ચાલો હજી એક કેસ જોઈએ જેથી આપણી સમજ વધુ પાક્કી થાય. આ વખતે આપણે એક સફેદ પાવડર સાથે કામ કરીશું અને એક રહસ્યમય કથ્થઈ રંગના ધુમાડા પાછળનું કારણ શોધીશું. ફરી એકવાર આકૃતિ પર નજર કરીએ. ગોઠવણ લગભગ પહેલા જેવી જ છે. એક ઉત્કલન નળીને ચીપિયાથી પકડીને બર્નર પર ગરમ કરવામાં આવી રહી છે. પણ ફેર એટલો જ છે કે આ વખતે નળીની અંદર લેડ નાઇટ્રેટનો સફેદ પાવડર છે. ચલો જોઈએ કે આ વખતે શું અલગ જોવા મળે છે. અહીં પણ પદ્ધતિ ખૂબ જ સરળ છે. આપણે ફક્ત લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો છે અને તેને ગરમ કરવાનો છે. બસ હવે ધ્યાનથી જોવાનું છે કે શું થાય છે. અને અહીં તો એકદમ નાટકીય દ્રશ્ય જોવા મળે છે. ઉત્કલન નળીમાંથી કથ્થઈ રંગનો ધુમાડો નીકળવાનું શરૂ થાય છે. અને તમને જણાવી દઉં કે આ કોઈ સામાન્ય ધુમાડો નથી. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ નામનો વાયુ છે. આ એકદમ સ્પષ્ટ નિશાની છે કે અંદર કોઈક મોટી રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી છે. અને આ પ્રક્રિયાનું સમીકરણ અહીં છે. ફરીથી એ જ પેટર્ન. આપણો એક જ પ્રક્રિયક લેડ નાઇટ્રેટ ગરમ થવાથી 3 નવી નિપજોમાં વિઘટિત થાય છે. લેડ ઓક્સાઇડ, પેલો કથ્થાઈ રંગનો વાયુ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને સાથે સાથે ઓક્સિજન વાયુ પણ બને છે. ફરી એકવાર સાબિત થયું, એકમાંથી અનેક. અત્યાર સુધી આપણે જે પણ જોયું તે પ્રયોગશાળામાં હતું. પણ સવાલ એ છે કે શું આ પ્રક્રિયાનો વાસ્તવિક જીવનમાં પણ કોઈ ઉપયોગ છે? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એ પણ ખૂબ જ મોટા પાયે. જી હા, આ વિઘટન પ્રક્રિયા ફક્ત લેબમાં થતો કોઈ ખેલ નથી. એ સિમેન્ટ ઉદ્યોગનો પાયો છે. એ જ સિમેન્ટ જેનાથી આપણા ઘર, રસ્તાઓ અને મોટા મોટા શહેરોનું નિર્માણ થાય છે. અહીં એની મુખ્ય પ્રક્રિયા છે. જ્યારે ચૂનાના પથ્થરને એટલે કે કેલ્શિયમ કાર્બોનેટને ભઠ્ઠીમાં ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે
ત્યારે તે તૂટીને કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ વાયુ બનાવે છે. આ જે કડી ચૂનો છે એ જ સિમેન્ટ બનાવવાનો મુખ્ય ઘટક છે. આ ઉષ્મીય વિઘટનનું એક જબરદસ્ત ઔદ્યોગિક ઉદાહરણ છે. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ ઝડપથી યાદ કરી લઈએ. વિઘટન એટલે એકમાંથી અનેકનું બનવું. જ્યારે ગરમીથી વિઘટન થાય ત્યારે તેને ઉષ્મીય વિઘટન કહેવાય છે. આપણે ફેરસ સલ્ફેટના કેસમાં રંગનું બદલાવું અને સલ્ફરની ગંધ આવતી જોઈ અને લેડ નાઇટ્રેટના કેસમાં કથ્થઈ ધુમાડો નીકળતો જોયો. અને સૌથી અગત્યનું, આ જ પ્રક્રિયા સિમેન્ટ જેવા મોટા ઉદ્યોગોનો પાયો છે. આપણે જોયું કે ગરમી કેવી રીતે રાસાયણિક બંધોને તોડી શકે છે. પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું ઊર્જાના બીજા સ્વરૂપો જેમ કે પ્રકાશ કે વીજળી પણ આવું જ કામ કરી શકે છે? આ સવાલનો જવાબ જરૂર વિચારજો. ફરી મળીશું, ત્યાં સુધી જ્ઞાન મેળવતા રહો. Audio Jungle.